શરૂઆત એવી રીતે કરીએ કે જેનાથી આજકાલની જનરેશન, જેમ તમે કીધું, જે યંગસ્ટર છે, તો આપણે સૌથી પહેલાં તો એ જાણીએ કે એનો બેઝ શું છે. કે મહાભારતની અંદર એટલા બધા પાત્રો છે કે ઘણું બધું કોમ્પ્લિકેશન થાય. તમે ક્યારેક કોઈ પર્ટિક્યુલર એક પાત્રોની વાત કરવા જાઓ ને તો તમને એનો આઈડિયા ન હોય કે લાઈક આ કોની સંતાન છે, આમનો વંશજ આગળનું કયું છે, પાછળનું વંશજ શું છે. તો એ જ્યારે બેકગ્રાઉન્ડ ક્લિયર ન હોય ને તો આપણને આખી જે મહાભારતની ગાથા છે ને એ સમજવામાં બહુ મુશ્કેલી પડે. તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ હસ્તિનાપુર, લાઈક કુરુવંશની શરૂઆત જે થાય છે ને એ થાય છે રાજા ભરતથી. રાજા ભરત જે સૌથી પહેલાં એના રાજા હતા, પણ એની આગળની જે જનરેશન છે એમાં સૌથી જે ખાસ આપણે કહીએ કે જ્યાંથી આખો પાર્ટ ચાલુ થાય છે એ છે રાજા શાંતનુ. એમની જનરેશન, લાઈક રાજા ભરતની નેક્સ્ટ જનરેશનમાં આગળ જઈએ એમાં રાજા શાંતનુ છે. એટલે રાજા શાંતનુની વાત કરીએ ને તો એમનો એક પ્રેમ પ્રસંગ યાદ આવે છે કે શાંતનુ એક દિવસ નદી કિનારે ચક્કર મારતા હતા, ગંગા નદી કિનારે, અને એમને ગંગાજી સાથે પ્રેમ થાય છે. જોતા વેદે પહેલી નજરનો પ્રેમ આપણે જે કહીએ ને, તો પહેલી નજરનો પ્રેમ થઈ જાય અને એમને પેલી ઘરમાં પૂછી લે છે કે મારે તમારી સાથે મેરેજ કરવા છે. એટલે ગંગાજી થોડા આગળ છે કે આવું કેમ, પણ થોડી વાર મનાવતા એમને સ્વીકારે છે કે ભાઈ નહીં, વાંધો નહીં, પણ મારી